હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી. પાટીદાર સમાજના શક્તિશાળી ચહેરાઓના નામ લખવામાં આવે તો એમાં નરેશ પટેલ ઉપર જ હોય, એટલે નરેશ પટેલની વાત આવે જ આવે. નરેશ પટેલ, અમે થોડા દિવસ પહેલાં જ એમની સાથે એક પોડકાસ્ટ પણ કર્યો અમારી ટીમે, અને જ્યારે પોડકાસ્ટમાં સવાલ જવાબ થઈ રહ્યા હતા ત્યારે એમણે નિવૃત્તિના સંકેત પણ આપ્યા હતા. એ જ્યારે બોલ્યા ત્યારે સ્ફોટક વાત હતી. આજે ફરી એકવાર એ નિવૃત્તિના સંકેત નરેશ પટેલે આપ્યા છે. આગામી જાન્યુઆરી 2027માં કાગવાડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવાડ દ્વારા ભવ્યાથી ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2027 એ રાજનીતિ માટે પણ ખૂબ મોટું વર્ષ છે અને પાટીદાર સમાજ માટે પણ આ મોટો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પહેલાં ગામડે ગામ જઈ અને રથ ફરવાનો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ બધું જ આયોજન કરવાનું છે અને ચેરમેન નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન નરેશ પટેલે નિવૃત્તિના સંકેત આપ્યા. વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવી વાત એમણે કરી, અને જ્યારે એ આ બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે મને આરામ જોઈએ છે, હું મારી ટીમને બધું જ સોંપી દેવાનો છું અને મારા પરિવારમાંથી પણ મારી જગ્યાએ કોઈ આવે એવું નથી થવાનું, એવી હું ખાતરી આપું છું. એટલે નરેશ પટેલની નિવૃત્તિ બાદ કોને સ્થાન મળશે તો પહેલાં નામ આવે છે અનાર પટેલનું. અનાર પટેલે ખોડલધામને લીડ કરી શકે તો પણ કોઈ નવાઈની વાત નથી. અત્યારે તો એ સ્ફોટક વાત જે અમારા ઇન્ટરવ્યૂમાં પણ નરેશ પટેલે કરી હતી, ફરી એકવાર આજે એમણે પ્રેસ કોન્ફરન્સમાં પણ એવા સંકેત આપ્યા છે કે એ નિવૃત્તિ લઈ શકે છે. 2027માં શું નરેશ પટેલ નિવૃત્તિ લે છે? જ્યારે અમે પોડકાસ્ટ કર્યું ત્યારે એમને આ સવાલ પૂછ્યો હતો, ત્યારે એમણે શું જવાબ આપ્યો તે સાંભળો. અને તમને એવું લાગે છે કે હવે આવનારા સમયમાં એ તકની અથવા એ વાતાવરણની કોઈ સંભાવના છે? હું પોલિટિક્સ ફોલો નથી કરતો બેન હવે. ઓકે. આઈ ડોન્ટ ફોલો પોલિટિક્સ મોર નો. ઓહ. હું બહુ બિઝી છું મારા સમાજના કામમાં, મારા ઉદ્યોગમાં. તો રાજનૈતિક સંન્યાસ બાજુ જઈ રહ્યા છો તમે? સંન્યાસ સચ છે એમાંનો ને અત્યારે, એટલે હું ફોલો નથી કરતો. પણ ઇટ વોઝ એન સરપ્રાઈઝ. તામિલનાડુ વોઝ અ બિગ સરપ્રાઈઝ. આપણે એટલી તો મોટી મોટી ખબર પડે ને કે આમ બન્યું એમ. બિગ સરપ્રાઈઝ. તો એવી સરપ્રાઈઝ બાજુ તમે ગુજરાતમાં નથી જવા માંગતા? એ સમય હતો, નીકળી ગયો બેન. અચ્છા, નીકળી ગયો. તો તમે હવે નથી જોઈ, મતલબ અમારા માટે આ સરપ્રાઈઝ છે કે નરેશ પટેલ એવું કહી રહ્યા છે કે હવે પોલિટિક્સમાં નહીં જાય, તો એ રસ્તો ફંટાઈ ગયો હવે. ઓહ, ઓકે.